નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। રાજકોટની સભામાં પ્રતાપ દુધાતે પરસોત્તમ રૂપાલાને દુશાસન સાથે સરકાવતા વિવાદ થયો છે। પરેશ ધાનાણીને સમર્થનમાં સભા યોજવામાં આવી, જેમાં પ્રતાપ દુધાતે સંબોધન કરતા મહાભારતની ઘટનાની વાત કરતા રૂપાલાને દુશાસન કહ્યા હતા અને દુશાસન રૂપી રૂપાલાને રાજકોટની જનતા જાકારો આપશે તેવી વાત કહી હતી। તેમજ રૂપાલાએ સમગ્ર નારી શક્તિનું અપમાન કર્યું હોવાની વાત કહી અને રૂપાલાને હરાવવા રાજકોટની જનતાને વિનંતી કરી। આ મહાભારતમાં મને સીન દેખાઈશ, એ મહાભારતના સીનમાં એ સમયના યાદ કરો દિવસો કે ગુરુ દ્રોણ હતા, ભીષ્મ પિતા હતા, કૃપાચાર્ય હતા અને દ્રૌપદીનું વસ્ત્રારણ હાલતું હતું અને મુખ પ્રેક્ષક બની અને સંજયને બધા જોતા હતા। ત્યારે અભિમન્યુએ કીધું હતું કે પિતાજી તમે મુંજાવામાં 9 કોટા વીંધી અને હું યુદ્ધ કરવા જાઉં। અમરેલીથી આવેલા અમારો યુવાન એ સમયના અભિમન્યુની જેમ 9 કોટા વીંધી અને રૂપાલાને વીંધી અને પરત પાછો આવશે, એમાં કોઈ શંકા નથી। નારી શક્તિનું અપમાન છે, આખા સૃષ્ટિની નારી શક્તિનું જ્યારે અપમાન કર્યું ત્યારે રાજકોટના લોકોને વિનંતી કરવા આવ્યો છું। સરદાર સાહેબના સાનિધ્યમાં બેઠા ત્યારે 5 વર્ષ પૂર્વે પાટીદારના દીકરાઓના બલિદાનને પણ યાદ કરી એનો પણ સમાજે બદલો લેવાનો સમય પાકી ગયો। નારી શક્તિ આગળ રહેશે, પટેલ સમાજ એની પાછળ રહેશે। 18 વર્ણ સાથે મળી આ રૂપાલાને ભરી પીશે અને દુતાશ પ્રેમ દિલ્હી વાળાને જે દેખાડ્યો આ દુશાસન રૂપી રૂપાલાને જાકારો આપશે, એમાં કોઈ શંકા નથી। આપને ફરી વખત